ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ એ જેમ કઠણ છે તેમ ધર્માદિક પણ અતિ કઠણ છે. આપણે લોજમાં મહારાજ રામાનંદ સ્વામીના શિષ્ય કોણ? રઘુનાથ દાસ. તો એ અષ્ટાંગ યોગ સમાધિવાળા હતા કે નહોતા? પછી મેઘજી સુખડિયા એ બધા તો સિદ્ધ સમાધિવાળા સિદ્ધ હતા. એમ ઓલી અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હતી એ બધા સમાધિવાળા હતા. પણ આ નહોતું કંઈ, એટલે એમણે બધા બખેડા થયા. એટલે જો ધર્મજ્ઞાન વૈરાગ હોય તો કાંઈ વાંધો ન થાય. એટલે એના કરતાં એ અઘરા છે અને બહુ મહત્વના છે. આ થઈ ગયા અને અષ્ટાંગ યોગ ન થયો તો કાંઈ વાંધો નહીં કાંઈ. અને અષ્ટાંગ યોગ કદાચ કરી લીધો અને પછી આ બાકી રહી ગયા તો બધું બાકી જ રહી ગયું કહેવાય. અને પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય છે, પછી ભક્તિનું માન આવે છે, ને પછી આત્મજ્ઞાનનું માન આવે છે, ને પછી ઉપશમે કરીને એ સર્વેનું માન ટાળે છે. તે કહ્યું છે જે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્ ત્યજ. ફરીથી વાંચો તો. અને પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય છે. એટલે એ શું દેહનું માન હોય? પેલા નવા ભગત થાય એને તો કોઈ ગણતા ન હોય, તો ગુણનું માન હોય પોતાને. હું ત્યાગ કરીને આવું છું, અમારે ઘરે બધું હતું એમ, અને અમારે આમ હતું ને અમારે આમ દોમ દોમ સમૃદ્ધિ હતી, હું આમ કરીને આવું એવું હોય થોડું થોડું એમ. પછી ભક્તિનું માન આવે છે. હું સેવા કરું છું, કેટલી અગત્યની કરું છું એનું માન આવે. પછી આત્મજ્ઞાનનું માન આવે છે. હું સમજું છું બહુ, બીજા કોઈ સમજી એકતા નથી, મને નથી સમજે એક તો ખાસ તો, અને એ બહુ મોટી ખોટ કહેવાય. મને સમજી ન હોય કંઈ, હું બધા કરતાં બહુ સમજું છું. ને પછી ઉપશમે કરીને એ સર્વેનું માન ટાળે છે. એટલે જો ભગવાનની મૂર્તિમાં જોડાય તો વળી જાય, નકર તો ઓલું ઊભું રહે એમણે જેમનું તેમ. હું સમજું છું તે મરવાટાણા સુધી એમને ગોખી રાખે, પણ તો ઓલા માને નહીં કે તું સમજતો નથી. એ લોકો માનવા જાય ને તેડવા આવવાવાળા. અને પ્રથમ સત્સંગમાં આવે ત્યારે દેહનું માન હોય છે, પછી ભક્તિનું માન આવે છે, ને પછી આત્મજ્ઞાનનું માન આવે છે, ને પછી ઉપશમે કરીને એ સર્વેનું માન ટાળે છે. તે કહ્યું છે જે ત્યજ ધર્મમ અધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તત્ ત્યજ. માટે અસત્ય સંકલ્પ થાય તો સત્તારૂપ થઈને ટાળવા, ને નિયમ વિચાર ને ઉપશમે કરીને સ્થૂળાદિકનું માન ટાળવું, ને જુવાનને તો યુક્ત ભોજન કરવું, ને નવધા ભક્તિ આળસ મેલીને કરવી, ને ઉપશમનો અભ્યાસ પ્રમાદ મૂકીને કર્યા કરવો, ને સત્પુરુષનો સંગ રાખવો, ને માંદાને ને વૃદ્ધને તો યુક્ત આહાર ને ઉપશમ ને સમાગમ કરવો. ઉપશમ એટલે ભગવાનની મૂર્તિ. મહારાજે વતનાવટમાં કીધું છે ને, એની એક ડેફિનેશન કરી છે. બીજું બધું ભૂલી જાય ને એક મહારાજનું મૂર્તિ યાદ રહે એટલે એને ઉપશમ કહેવાય. ખાલી મહારાજની મૂર્તિ યાદ કરે તો નહીં, બીજું બધું ભૂલીને કરે તો એને ઉપશમ કહેવાય. ઇન્દ્રિયો તથા અંતઃકરણની વૃત્તિઓ વિષય થકી પાછી વાળીને ભગવાનમાં જોડવી તે ઉપશમ. હા. અને ઉત્તમ મુમુક્ષુના લક્ષણ એ જ છે જે સ્ત્રી દ્રવ્ય સ્વાદ ને માન એનો ત્યાગ કરે, ને મોટા સંત સ્વભાવ ટાળવાને અર્થે દુખવીને કહે તો પણ મૂંઝાય નહીં. ઉત્તમ મુમુક્ષુ કોને કહેવો? સ્ત્રી દ્રવ્ય સ્વાદ અને માન એનો ત્યાગ કરે, અને સ્વભાવનો ત્યાગ કરે. ચેલેન્જ ઝીલે.
એને હું ઉત્તમ મુમુક્ષુ કહે. મહારાજે દીધેલી ચેલેન્જ છે એ ઝીલે. મહારાજે ચેલેન્જ કીધી હોય ને કે આ કરવું બહુ અઘરું છે, સ્વભાવ મૂકવા બહુ અઘરા છે, તો મુમુક્ષુ હોય તેને પાણી ચડે કે અઘરા છે તો હું કરું. ઓલ નાયર શું કહેતા હોય, પેલા 200 સેલિંગ કોણ કરી આવશે? તો હું 400 કરી આવું, હું 400 કરી દઉં. એટલે એને ચેલેન્જ ઝીલે તો એને ઉત્તમ મુમુક્ષુ કહેવાય. શાસ્ત્રીજી મહારાજ એવી ચેલેન્જ લેતા. સ્વામી વાત કરતા ને કે જ્યારે પુરાણી સ્વામી ધામમાં ગયા પછી સ્વામી તો સ્વામી નામનું મંડળ કર્યું હતું એમ. એટલે સ્વામી કે હું ફરવા જાઉં તો એ કેવા ગામડા લઉં જ્યાં કાંઈ સગવડતા ન હોય અને જ્યાં કાંઈ ફેસિલિટી ન હોય દરે અને બહુ કઠણ પડે એવું હોય તો હું એવા ગામડામાં ફરું. અને નારાયણ સેવાદાસ સ્વામીને એને બધાને જ્યાં મંદિર હોય ને સગવડતા હોય એવા ગામડામાં બધાને જવાનું ભેળું હોય, બધી આટો મારવાનો હોય તો હું આવા ગામડા લઉં. એને શું કહેવાય? એને ચેલેન્જ લીધી કહેવાય. હું આવું અઘરું છે એ કરું એમ. તમને કીધી હોય વિશ્વમંગલ સ્વામી કે તમારે સંસ્થા સાંભળવાની તો તમે કઈ ગોતો? બીડર, બીડર ગોતો. ચેલેન્જ લેવી જોઈએ કે હાલો એ કોઈનથી હરકું નથી થતું તો લાવ હું કરું. એ મહારાજને માટે ચેલેન્જ લીધી હોય એનું નામ મુમુક્ષુતા કહેવાય. ધંધાને માટે તો હવ ચેલેન્જ લેતા જ હોય છે, પોતાના સ્વભાવ માટે તો હવ ચેલેન્જ લેતા હોય. પોતાનો સ્વભાવ હોય એને જાળવવા હાટું કેટલું વાના કરે તો એ તો ચેલેન્જ જ લેતા હોય બધા. પણ મહારાજને રાજી કરવા કોણ ચેલેન્જ લે? તો એને ચેલેન્જ લીધી કહેવાય. એટલે એ એક મુમુક્ષુનું લક્ષણ કહેવાય. ચેલેન્જ લે તો એ મુમુક્ષુનું લક્ષણ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી હતા તો મહારાજ કે બધાને હવને સદગુરુ બધા હોય આમ નોખા બેહો, અને પછી એમાં જેને જ્યાં મળે ત્યાં બેસી જાવ. એટલે ગુણાતીતાનંદ સ્વામી હતા એ બ્રહ્માનંદ સ્વામીની ભેળા હતા, ત્યાંથી ઊભા થઈને આત્માનંદ સ્વામીના મંડળમાં બેઠા. પછી મહારાજ ફરવા આવ્યા, જોવા. રુચિ પરીક્ષા મહારાજ કરતા હોય કે ક્યાં ક્યાંની રુચિ મળે છે, રુચિ પરીક્ષા કરતા. એટલે મહારાજે પૂછ્યું કે તમે તો બ્રહ્માનંદ સ્વામી ભેળા હતા ને અહીં ક્યાંથી આવી ગયા? એટલે કે મહારાજ આત્માનંદ સ્વામીની સેવા કરવા વાળો કોઈ નથી અને પોતે બહુ રદ છે એટલે હું આવ્યો છું. આત્માનંદ સ્વામી બહુ આકરા હતા ને, એની સેવા કરવા પાસે કોઈ જાય નહીં. એમ જાય તો એને પેલા ધમધમ આવે. એટલે આત્માનંદ સ્વામી બહુ આકરા હતા એટલે આજ્ઞા પૂરી પડાવે એટલે કેવું આવ્યું? તો એને ચેલેન્જ લીધી કે ભાઈ. નારાયણદાસ સ્વામીના વખતમાં એવું હતું ને કે નારાયણદાસ સ્વામી વરતાલ ભગત તરીકે હતા તો ભગત જેમ જેડ ચલ્લાની ચેલેન્જ લે છે એની ઘોડે નારાયણદાસ સ્વામી આચાર્ય મહારાજે કીધું કે આ પમા ભગતની સેવા કોણ કરશે? પમા ભગત ખરેખરના અકોણા છે. આમ તો મહારાજના મળેલા હતા પણ અકોણા હોય તો એવું મહારાજને મળેલા હોય એટલે અકોણા વહી ગઈ હોય એવું કાંઈ હોય નહીં. કંઈ એ તો જેથી પોતે કાઢે તે જ જાય. એટલે કે આ પમા ભગતની સેવા કોણ કરશે? તો નારાયણદાસ સ્વામી કે હું કરું, અને રાજી કરી દીધા. એવા કોણા હોય તોય રાજી કરી દીધા. તો એને ચેલેન્જ લીધી કહેવાય. પાણી હોય તો ચેલેન્જ લઈએ કે પાણી ન હોય તો આપણે એટલા માટે કહીએ છીએ એમ કે કોઈને પાણી ઊંચું આવે છે, સારું ચોમાસું થાય તો પાણી ઊંચું આવે ને એટલે જલ્દી આપણને કાઢવાનું સહેલું પડે. પણ પાણી બેસી જ ગયું હોય તો ચેલેન્જ કેટલી લઈ શકે? તો ચેલેન્જ ન લઈ શકે. મહારાજ વખતે આવું બધું હતા ને, આવું કરતા એમ. શિવલાલ શેઠે ચેલેન્જ લીધી હતી. શિવલાલ શેઠ
મહારાજ વખતે જ ને ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામીની બધા સમયે જતા છે તો આત્માનંદ સ્વામી માંદા પડેલા કે આ કોણ સાધુઓ આમાંથી સ્વામીની સેવામાં રોકાય. બધાને પાણી ઉતરી ગયું, વહી ગયું. પાણી તો ઘણું હતું પણ એમ કે કુવામાં ઢાંકણું દઈ દીધું કે પાણી આ વાપરવા જેવું, બધાને કાંઈ થોડું વાપરવા દેવાય. પાણી હોય તો બધાને વાપરવા દેવાય. હે આપણે સાચવી રાખવું જોઈએ, ઉનાળામાં કાયમ આવે. એટલે કોઈ ઊભું ન થયું. એટલે શિવલાલ શેઠ ઊભા થયા કે સ્વામી હું સેવા કરું. અરે પણ તું તો મોટો શેઠિયો અને તું શું સેવા કરી? હું કરીશ, મને આવડે જ બધી. અને એની સેવા કરી લો. તો એને ચેલેન્જ કહેવાય. નાનદા સ્વામીએ ગોંડલમાં ઓલી ધર્મશાળા કરી અને પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરીને પછી બધા સંતોને કીધું. શું કીધું? ચરણારવિંદ પધરાવા છે. અહીંયા આપણે ચરણારવિંદ પધરાવા છે. જો કોઈને પાસે હોય ને આપે તો આપણે ચરણારવિંદ પધરાવીએ. કોઈ બોલ્યું જ નહીં કંઈ. એટલે નહોતા કે શું હતું એમ હોય 15-20 જોડ્યું હોય એમ તોય કોઈ બોલ્યું નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજ કીધું સ્વામી મારી પાસે એક જ હતા આમ તો મારી પાસે ચરણારવિંદ. એટલે કે અમે તમને ક્યાં કહીએ છીએ, અમે તો કે આ બધા દબાવીને બેઠા છીએ એને કહીએ છીએ. તોય કોઈ બોલ્યા નહીં કાંઈ. ભલે નહીં દેતો, બહુ સરહુડો છે, ભલે મરે એમ. એટલે તોય એને ચેલેન્જ કહેવાય. કોઈથી ન થતું હોય એવું હું કષ્ટ લઈને કરી દઉં એમ. મુમુક્ષુનું લક્ષણ શું? ચેલેન્જ લઈને કાંઈક કામ કરે. મહારાજ રાજી થાય એવું, મહારાજ રાજી થાય એવું કરે કાંઈક, પણ ચેલેન્જ વાળું હોવું જોઈએ, પડકાર વાળું હોવું જોઈએ. જીજાબાઈ છે એના દીકરાને પડકાર કરતી હતી. પુત્ર કરતી પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, કે પથારીમાં હું તો મરતો નહીં, સમરાંગણમાં કટકા થઈને મરી જાજે, તું ક્ષત્રિયાણીનો દીકરો છો. એમ તો પાણી ઉપર આવે, પણ પાણી ઉપર આવે નહીં જલ્દી કોઈ. એમાં હવે તો પાણી બધા ઊંડા વયા ગયા. નર્મદા નેર આવે ને પણ પાણી ઉપર આવે તો વાત જુદી છે. નકર જલ્દી પાણી ઉપર આવે જ નહીં કોઈને. ચેલેન્જ લે એ મુમુક્ષુ કહેવાય મહારાજને માટે. એમ કે હું મહારાજને માટે આમ કરું કાંઈક, મહારાજ રાજી થાય એવું કરી દઉં, બતાવી દઉં. તો એને મુમુક્ષુ કહેવાય. આ તો ઠીક છે બધું. આ એક બધી ચેલેન્જો જ છે. શું છે? બોલું દ્રવ્ય ને સ્ત્રી ને દ્રવ્ય ને સ્વાદ ને એનો ત્યાગ કરવો. એ મહારાજ વખતે મહારાજ એવું કીધું, સમયો થયો અને કે મહારાજ કે અમારે ઈડરના રાજાને સત્સંગ કરાવો છે. ઈડરનો રાજા તો એ મહારાજનો દ્વેષી હતો અને એવું કહેતો કે મહારાજ જો સ્વામિનારાયણ અહીંયા આવે તો હું એને પકડીને જેલમાં પૂરી દઉં. અને એવું મહારાજ કે એને આપણે સત્સંગ કરાવી. એટલે કોઈ કોણ જાહે સત્સંગ કરવા? તો બધા એનું બે ગયા. બધા સામના કે સ્વામિનારાયણ સ્વામી એકદમ ધ્યાન મગન થઈને સામે બેસી ગયા સામે. અને સરસ એવું સરસ ધ્યાન મહિના કરવા, એટલે દેહનું ભાન ન રહ્યું. પછી મહારાજ પડકારા નાખી નાખીને બેઠા તો દેહનું ભાન ન રહ્યું, કારણ કે એટલા બધા નિમગ્ન થઈ ગયા. મહારાજ કે આમાંથી તો કોઈને પાણી આવતું નથી કંઈ. એમ પાણી મહારાજ પડકાર કરતા ને, એટલે શું કરવા? કોઈને પાણી ઊંચું આવે છે તો શાસ્ત્રીજી મહારાજ હોતે કહેતા કે હું આ વાતો કરું છું તો મનમાં એમ છે કોઈને ચીનકારી લાગી જાય તો એનું કામ થઈ જાય, બીજાનું હોતે થઈ જાય. પણ હવે ચીનકારીનું ભડકોય ન લાગ્યું, કાંઈ ન થયું. એટલે મહારાજ કે ઈડરના રાજાને કોણ સત્સંગ કરાવે? તો કોઈ બોલ્યા નહીં. મહારાજ કે અમારે ગુરુચરણ રતાનંદ સ્વામી હોય તો એ મહારાજ જાણતા છે એની નાડ હોતી. મહારાજ તો અંતર્યામી હોય.